તો જય માતાજી મિત્રો, આપણે ગરબાડામાં આવી ગયા છે બાબા ગોરિયાદેવના મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ। બાબા ગોરિયાદેવના મંદિર ગરબાડા। ચલો તો આપણે બાબા ગોરિયાદેવના મંદિરે અહીંથી આપણે જોરદાર લોકેશન દેખાય છે મંદિરનું, ને બાજુમાં અહીં તળાવ છે, સુંદર મજાનું તળાવ છે જે પ્રકૃતિના ખોળે આવેલું છે મંદિર। અને અહીં આવો ત્યારે તમને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે। અહીંથી આપણે જોઈ શકાય છે મંદિરની સામેની બાજુમાં મોટા મોટા ઘરો દેખાય છે, ને આ બાજુ ફરી આપણે દેખીએ તો અહીં બાબા ગોરિયાદેવનું મંદિર। ચલો આપણે દર્શન કરીએ મંદિરમાં જઈને, ચપ્પલ નીચે ઉતારીને। પકડ જય બાબા ગોરિયાદેવ। અને નીચે કુંદન ને કૃષ્ણ પણ સાથે છે। કુંદન પોતાની મસ્તીમાં છે। અને હવે આજે આપણે તળાવના દ્રશ્યો બતાવ્યું। તળાવમાં પૂરેપૂરું પાણી ભરેલું છે, આખું તળાવ ભરેલું છે, અને એક અલગ જ પ્રકૃતિનો આપણને નજારો દેખાય છે। અહીં બાજુમાં જ એક આવેલું છે મંદિર, છોકરા પણ આવી ગયા, આપણા ફોલોવર પણ જોવા માટે આવી ગયા છે। કઈનું મંદિર? કઈના મંદિર? બાબા ગોરિયાદેવનું। તમે કાયમ આવો છો અહીં બેસો? કાયમ બેસવા આવો છો? અહીં કેવું મજા આવે છે? ઠંડી ઠંડી હવા ચાલે। હા, પોરિયા છે, પોરિયા એટલે અહીં છોકરાને પોરિયા કહેવામાં આવે છે, પોરિયા ને, અને છોકરીને પોરી। છોકરાને પોરિયા અને છોકરીને પોરી। એક બીજો પણ પોરિયો છે, શું નામ લે તારું રાખલું? શિવમ। આનું નામ છે શિવમ, ને તારું નામ શું રાખલું? સુમિત। કઈ નામ ભણે તું? સાતમામાં। આ પોરિયો સાતમામાં ભણે છે, અને પાંચમામાં આ પોરિયું પાંચમામાં ભણે છે। ચોથામ મતલબ એક ધોરણ 4માં ભણે છે। તો અહીં આપણે બીજા નજારો બતાવીએ। હા, તળાવનું પક્ષી, તળાવનું પક્ષી બતાવેલું છે સામેના છેડે। તો જય માતાજી।